માળિયાહાટીના શહેરમાં હોળીની આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરી હતી। શહેરના રેલવે સ્ટેશન મેઘલ નદીના કાંઠે જસાપરા સહિત અનેક વિસ્તારોમાં હોલિકા પ્રગટાવી હતી। આ તકે સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જન્મેલા બાળકની પહેલી હોળી હોય તે બાળકને હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ગામ માળિયાહાટીના મારું નામ જગદીશભાઈ બાલુભાઈ કાસુંદ્રા। આજ હોલિકા દહનનો કાર્યક્રમ રાખેલ છે અને આગળ થોડીક ક્ષણોમાં પ્રગટાવવામાં આવશે। તો બધા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આનો ચોક્કસ લાભ લે અને આપણા ભાવિ માટે પણ પ્રદક્ષિણા કરવી અને સુખ શાંતિને આપણે પ્રાપ્ત કરવી જરૂરી છે। તો એને માટે ભાઈઓ તથા બહેનો અચૂક હાજરી આપે અને લાભ લે। અને પોટી સંસ્કાર તરીકે ઉજવવામાં આવે છે। હોળીમાં લોકોએ ખજૂર, ધાણી અને નાળિયેર પધરાવી આસુરી શક્તિઓના નાશ માટે અને સમગ્ર વિશ્વના શાંતિ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી। આ તકે માળિયાહાટીના પોલીસ વિભાગના પીઆઈ મિતુલ પટેલ, પીઆઈ સુમરા મેડમ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી શાંતિ અને સલામતી રાખી હતી। સમાજનો આગેવાન છે। આજ રોજ સન 2081ના આ હોળી તહેવારનો દિવસે અત્યારે હોળી દહનનો કાર્યક્રમ હતો। અમારા સરપંચ શ્રી જીતુભાઈ, ક્ષત્રિય સમાજના આગેવાન ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ સિસોદિયા અને સૌ આગેવાનો રમેશ દાદા, અમારા ગોર રઘુદાદા સહિત આજે હોળી પ્રગટાવવાનો કાર્ય કર્યો છે। આ તહેવાર ધર્મ અને અધર્મનો અમે જે લડાઈ છે એમાં જે ધર્મનો વિજય થાય છે હોલિકા દહન ત્યારથી ઉજવવામાં આવે છે। એટલે આજના દિવસે હું દરેક ધર્મપ્રેમી જનતાને શુભેચ્છા પાઠવું છું અને હોલિકા દહનને વંદન કરું છું।